આજે મેં મોર્ય માટે એકદમ ટેસ્ટી હેલ્ધી એવા ઘરે જ ડોનટ બનાવ્યા હતા. હેલ્ધી એટલા માટે કારણ કે મેં અહીંયા મેંદાનો નહીં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે અને સાથે યીસ્ટનો પણ ઉપયોગ નથી કર્યો, તો પણ એકદમ સરસ એવા ફૂલેલા અને અંદરથી જાળીદાર એવા તમારા ડોનટ બનીને તૈયાર થશે. અને સાથે જે ચોકલેટ સ્પ્રેડ છે ને તે પણ મેં ઘરે જ બનાવ્યું છે. તો આપણે પહેલાં ડોનટનો લોટ બાંધી લઈએ. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. સાથે 1/4 કપ જેટલી દળેલી ખાંડ લઈ લેવાની છે. સાથે 1 નાની ચમચી ભરીને બેકિંગ પાવડર લેવાનું છે. આ તમને કરિયાણાની દુકાનમાં અથવા મોલમાં એકદમ સરળતાથી મળી જશે. અડધી ચમચી જેટલું આપણે બેકિંગ સોડા લઈ લેવાનું છે. સાથે થોડું ચપટી એવું આપણે મીઠું નાખી દઈશું. હવે બધાને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. આ પરફેક્ટ માપ સાથે તમે બનાવશો ને તો તમારા ડોનટ એકદમ સરસ એવા બનશે ને ઘઉંના લોટના પણ બહુ મસ્ત બનશે. હવે 3 મોટી ચમચી ભરીને મેં અહીંયા તાજું દહીં લઈ લીધું છે. આપણે મોડું હોય ને તેવું દહીં લેવાનું છે, તો તે નાખી દઈશું. સાથે 3 મોટી ચમચી ભરીને આપણે ઘીને મેં ગરમ કરી લીધું છે, નવસેકું કરી લીધું છે, તે નાખી દઈશું. ઘી ના હોય તો તમે તેલ પણ નાખી શકો અથવા બટરને પણ મેલ્ટ કરીને નાખી શકો. પહેલાં બધાને આપણે મિક્સ કરી લઈશું. અડધા કપ જેટલું મેં અહીંયા દૂધ લઈ લીધું છે. દૂધથીને જ આપણે હવે આને લોટ બાંધવાનો છે. તો આપણે રોટલીનો લોટ હોય ને તેના કરતાં પણ એકદમ ઢીલો એવો આપણે લોટ બાંધવાનો છે. તો અડધા કપથી ઉપર મારે 2 મોટી ચમચી ભરીને દૂધ જોઈ ગયું છે. તો હવે તેને આપણે 5 થી 6 મિનિટ એકદમ એવો લોટને મસળવાનો છે. જેટલો તમે મસળશો ને તેટલો સરસ એવું તમારું આ બેકિંગ પાવડર અને સોડાનું એક્ટિવેટ થઈ જશે અને એકદમ સરસ એવા તમારા આ ડોનટ ફૂલેલા બનશે. તો હવે લોટને આપણે થોડીવાર માટે ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે લોટના આપણે એક સરખા 8 ભાગ કરી લઈશું. એક સરખા ભાગ કરવાના. તો આમાંથી 2 કપ જેટલો આપણે ઘઉંનો લોટ છે ને તો તેમાંથી તમારે એક સરખા 8 ભાગ થશે. તો હવે એક ભાગ લઈ અને તેનો આપણે રોટલીનો કેમ ગોયણા કરીએ છીએ, લૂવો કરીએ છીએ, તે રીતે આપણે તેનો લૂવો બનાવી લેવાનો છે. આવી રીતે તો 8 ભાગના આપણે આવી રીતે લૂવા બનાવી લેવાના. હવે મેં અહીંયા ઇકો બેક પેપર આવે છે ને તે લીધું છે. તો જે ડિશમાં તમારે ડોનટ રાખવાનું હોય તેમાં રાખી દેવાનું. જો ન હોય ને તો તમારે ઘઉંનો કોરો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો. હવે તમારે આવી રીતે એક ડિશમાં હળવે હાથેથી આપણે આ લૂવા છે ને એને તમારે આવી રીતે પ્રેસ કરવાનું ડિશથી, જેથી કરીને થોડા મોટા થઈ જશે. આવી રીતે તો બહુ જાડા પણ નહીં, બહુ પતલા પણ નહીં, તેવી રીતે આપણે તેને કરી લેવાનું છે. અને હવે 2 થી 2.5 કલાક માટે તેને ઢાંકીને રાખી દેવાનું. ત્યાં સુધીમાં આપણે ચોકલેટ સ્પ્રેડ કરીશું. તો અડધા કપ જેટલું મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે. સાથે મેં અહીંયા કોકો પાવડર જે આવે છે ને તે લઈ લીધો છે. તો 2 નાની ચમચી ભરીને આપણે કોકો પાવડર નાખી દેવાનું છે. સાથે 1 ચમચી જેટલું આપણે ઘીને ગરમ કરીને નાખવાનું અને 2 મોટી ચમચી ભરીને આપણે આમાં દૂધ નાખી દઈશું. નહીં, 2 નાની ચમચી ભરીને જ દૂધ નાખીશું. હવે બધાને એકદમ સરસ એવું લમ્સ ના રહે, ગાંઠા ના રહે ને તે રીતે મિક્સ કરી દઈશું. તો આપણું આ ચોકલેટ સ્પ્રેડ પણ તૈયાર થઈ ગયું છે. તો ત્યાં સુધીમાં મારે અહીંયા મેં આને 2 થી 2.5 કલાક જેટલું મેં રાખેલું હતું. તો થોડા ફૂલી પણ ગયા છે. તો હવે અમે અહીંયા વેલણ વડે છે તેના કાણા પાડી દેવાના વચમાં. ડોનટનો આપણે શેપ આપી દઈશું. આવી રીતે કાણા પાડી દેવાના વચમાં બધાને. તો જો આવી રીતે આપણે કરી લેવાનું. હવે તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે. બહુ ગરમ પણ નહીં, બહુ ઠંડુ પણ નહીં, તેવું આપણે તેલ ગરમ કરી લેવાનું. ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી નાખવાની છે અને 2 થી 3 મિનિટ બિલકુલ પણ આપણે ટચ નહીં કરીએ. 2 થી 3 મિનિટ પછી આપણે તેને આવી રીતે ડોનટને ફેરવી લઈશું અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે બંને સાઈડ આપણે તેને તળી લેવાના છે. આપણે ગેસની ફ્લેમને ધીમીથી મીડિયમમાં જ કરીશું, જેથી કરીને એકદમ સરસ એવા ડોનટ તમારા ફૂલેલા બનશે ને અંદર સુધી એકદમ સરસ એવા ચડી જશે. તો જો આવી જ રીતે આપણે બધા ડોનટને કરી લેવાના છે. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની, તેલને આપણે મીડિયમ ગરમ જ કરવાનું છે. 2 થી 3 મિનિટ બિલકુલ ટચ નહીં કરીએ અને ધીમી ફ્લેમ ઉપર જ આપણે ડોનટને તળી લઈશું. તો આપણા બધા ડોનટ તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ એવા તમારા આ ડોનટ બનીને તૈયાર થઈ જાય છે. એકદમ સોફ્ટ જાળીદાર એવા તૈયાર થાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે જે ચોકલેટ સ્પ્રેડ બનાવેલું છે ને તેમાં આપણે એક સાઈડથી ડીપ કરી લઈશું. તો મેં અડધાને આવી રીતે ડીપ કર્યા હતા અને અડધાને છે ને આખા જ ચોકલેટમાં ડીપ કરી દીધા હતા, કારણ કે મોરેરાજને આખા ચોકલેટમાં ડીપ હોય ને તે વધારે પસંદ હોય છે. અને જો તમારે ચોકલેટ સ્પ્રેડ ના બનાવવું હોય ને તો તમે દળેલી ખાંડ હોય ને તેને ગરણી વડે તમે આવી રીતે ઉપરથી આ ડોનટમાં સ્પ્રેડ કરી શકો છો. તો જો એકદમ સરસ એવા જાળીદાર આપણા ડોનટ બનીને તૈયાર થઈ ગયા છે. મોર્યને તો ખૂબ જ પસંદ આવ્યા હતા. તો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાય બાય. જય માતાજી.